ચાલુ થઈ ગયું કે ખબર પડશે થઈ ગયું ને જય માતાજી જય ભવાની ગુજરાતમાં વસતા મારા તમામ ક્ષત્રિય ઠાકોર ભાઈઓ બહેનો વડીલો આપ સૌને તમારા ભાઈ રાજભા ઠાકોરના જય માતાજી જય ભવાની થોડીક મિનિટો લેટ થયો છું મારું એકાઉન્ટ કોઈએ હેક કર્યું હતું એટલે ફરીથી એકાઉન્ટને રિકવર કરવા માટે થોડો સમય લાગ્યો ખૂબ જ લાંબા સમય પછી આપ સૌની વચ્ચે આવે છું ત્યારે આપ સૌને કંઈક કહેવા માગું છું કે જાહેર જીવન અને સમાજમાંથી સંપૂર્ણ નિવૃત્તિનો સંકલ્પ કરી ચૂક્યો હોવા છતાંય આજે આપ સૌની વચ્ચે ઉપસ્થિત થયો છું ફેસબુકના માધ્યમથી કારણ આપ સૌ જાણો જ છો કે હિંમતનગરની આપણા સમાજની માત્ર 14 મહિનાની એક માસૂમ અને નિર્દોષ દીકરી કે જે હજુ ચાલતા પણ નથી શીખી એના પર એક પરપ્રાંતીય વ્યક્તિ દ્વારા ખૂબ જ અમાનુષ્ય અત્યાચાર કરવામાં આવે છે બળાત્કાર કરવામાં આવે છે અરે એટલે સુધી કહી શકું કે આપણા ઠાકોર સમાજની આબરૂ પર હાથ નાખવામાં આવે છે અને એ વાત સાચી છે કે મારે કોઈ નેતૃત્વ નથી કરવું આમ પણ મારા ઘરની આર્થિક અને સામાજિક બાબતોની જવાબદારીઓ સાથે એટલો બધો ગૂંચવાઈ ગયો છું કે હવે મારે આ જાહેર જીવન હોય કે રાજકારણ હોય કે નેતૃત્વમાં હું સમય આપી શકું કે મારી ક્ષમતા નથી વાલા પણ જવાબ તમને એ પણ કહી દઉં કે આજે તમારી વચ્ચે કેમ આવ્યો છું જ્યારે મારા સમાજની દીકરી કે મારા મા બહેન કે વહુ બેટી ઉપર ઇજ્જતનો સવાલ આવે ત્યારે રાજભા ઠાકોર ઘરમાં ના બેસી રહે કારણ હું મારા ભાષણમાં કહેતો હતો કે કોઈ પણ સમાજની મા બહેન વહુ દીકરીની ઇજ્જત આબરૂની રક્ષા કરવા માટે માથું કાપી નાખવાની ને માથું કાપવાની તૈયારી રાખે એક ક્ષત્રિય ઠાકોર કુળમાં આપણે જન્મ લીધો છે અને જ્યારે આજે મારા સમાજની માત્ર 14 વર્ષની દીકરી પર અમાનુષી અત્યાચાર થયો છે ત્યારે જો રાજભા ઠાકોર ઘરમાં બેસી રહે નોકરી કર્યા કરે અને જો ઘરની બહાર ના નીકળે તો મારી ક્ષત્રિયાણી ઠકરાણી માનું ધાવણ લાજે મારું કુળ લાજે મારું ઠાકોરનું લોહી લાજે એટલે આપ સૌની વચ્ચે આવ્યો છું અને તમને કહેવા માંગુ છું જ્યારે ચૂંટણી આવી હતી 2017માં ત્યારે લોકો કહેતા હતા કે અન્ય આગેવાનો ધારાસભ્ય બની ગયા ને રાજભા તમે રહી ગયા તો એમને કહેવા માંગુ છું 5 વર્ષ સુધી મારા સમાજ માટે રાત દિવસ જોયા વગર તાપ તડકો વેઠ્યા વગર પરિવારથી દૂર રહીને આર્થિક કે સામાજિક રીતે ભલે પાયમાલ થયો હોય પણ મારા સમાજને એક કરવાનું જે મારી પ્રતિજ્ઞા હતી એ પૂરી કરીને ઠાકોર રહ્યો છે અને જો મારા બેન દીકરીઓની ઇજ્જત આબરૂની રક્ષા કરવા માટે મારા સમાજની પડખે ના રહો તો પછી મારું જીવતર નકામું ને આ તો એકવાર ખુવાર થયો છો પણ મારા સમાજની આબરૂ ને ઇજ્જત માટે હજુ હજારો લાખો વાર ખુવાર થવા માટે આ રાજભા ઠાકોર તૈયાર છે આપ સૌ જાણો છો તેમ જ્યારે કોઈ પણ સમાજની મા બેન વહુ દીકરીની ઇજ્જત આબરૂનો સવાલ છે ત્યારે ક્ષત્રિય ઠાકોરો હંમેશા મેદાનમાં આવ્યા છે અને આવતા રહેશે કારણ કે આપણા લોહીમાં છે રક્ષણ કરવું એ આપણો ધર્મ છે ચાહે એ દેશની સરહદ હોય બેન દીકરીની ઇજ્જત આબરૂની વાત હોય કે પછી ધર્મની રક્ષાની વાત હોય કે બ્રાહ્મણની વાત હોય કે પછી ગાયની રક્ષાની વાત હોય આ ક્ષત્રિય ઠાકોરો હંમેશા આગળ રહ્યા છે ને રહેવાના છે અને હા દિલ્હીની અંદર પણ આવા અત્યાચાર થયા હતા દેશના અન્ય જગ્યાઓમાં પણ આવા બળાત્કાર અને અમાનુષી અત્યાચાર થયા હતા તો સરકાર પોલીસ તંત્ર અને ન્યાયતંત્રને કહેવા માંગુ છું કે સાહેબ આ ગુજરાત છે અને ગુજરાતની અંદર વસતા ક્ષત્રિય ઠાકોરો છીએ અરે સાહેબ અમે મીણબત્તીઓ લઈને રોડ ઉપર રેલીઓ કાઢવા વાળા નથી અમે હાથમાં ખુલ્લી તલવાર અને મસાલો લઈને નીકળવા વાળા ઠાકોરો છીએ એટલે યાદ રાખજો અમારા ગુનેગારને તમારે જલ્દીથી જલ્દી ફાંસીના માચડે લટકાવવો પડશે નહીતર આ ઠાકોરો જો બજારમાં આવશે તો તમારા કાનૂનના હાથ પણ ટૂંકા પડશે સમાજમાં મારાથી પણ વધારે સિનિયર સક્રિય કદાવર અને મોટા આગેવાનો છે આ તમામ રાજકીય આગેવાનોને હું વંદન કરું છું અને ખાસ કરીને ભરતજી હોય ધવલસિંહ હોય
તેમજ અમારા ગોવિંદજી હોય, જે તમામ ધારાસભ્યો સૌથી પહેલા હિંમતનગર ગયા હતા, એ બધાને વંદન કરું છું, એમની જનતાને પ્રણામ કરું છું કે ગુજરાતની અંદર ભાજપ હોય કે કોંગ્રેસ, ઘણા બધા ધારાસભ્યો છીએ, છતાંય અમારા સંગઠન, જે સંગઠનની અંદર હું છેલ્લે હોદ્દેદાર હતો, એ સંગઠન ધારાસભ્યો મારી બેન દીકરીની આબરૂ કાજે હિંમતનગરમાં પહોંચી ગયા હતા. એ બધાને સલામ કરું છું. આ રાજભા ઠાકોર એમને વંદન કરે છે. તમને કહી દઉં કે અમારા સંગઠન અથવા અમે ઠાકોરો હંમેશા નિયમ, શિસ્ત અને અનુશાસનનું પાલન કરતા આવ્યા છીએ. અમે મારા પૂર્વ કાર્યકાળ દરમિયાન જ્યારે પણ કોઈ રેલી, સભા, સરઘસ કે આંદોલન હોય, ક્યારેય કાયદો કે કાયદાની વ્યવસ્થા અમે હાથમાં નથી લીધી. આ શિસ્તપ્રિય ઠાકોરો છે. પણ જો તમે એમ માનતા હોય કે આ સમાજ જાગૃત નથી અને આ સમાજની બેન દીકરીઓ પર કોઈ લફડું કરી જશે, નખરું કરી જશે કે આ બેન દીકરીઓની ઇજ્જત આબરૂ સાથે રમત થશે, તો આ સમાજ એને જાગતા વાર નહીં લાગે ને તમને કહી દઈએ, આ ઠાકોરો છે, આ જાગે પણ મોડા અને જાગ્યા પછી આ શાંત પણ મોડા થાય. એટલે વિચારી લેજો. મારી બેન દીકરીની ઇજ્જત આબરૂનો સવાલ છે. અમે ક્યારેય સાંખી નહીં લઈએ. અને સમાજના તમામ નાના મોટા જે આગેવાનો છે, સમાજના તમામ સંગઠનો ભેગા થઈને જે પણ નિર્ણય લેશે, હું તો કોઈ પણ સંગઠનમાં હોદ્દેદાર નથી, મારો કોઈ હોદ્દો નથી, મારે હોદ્દો લેવો પણ નથી ને કોઈ સંગઠનમાં જોડાવું પણ નથી. પણ હા, સંગઠનની અંદર સમર્થન અને વિરોધની વાત હોય, સંગઠન જો રાજકીય હોય ત્યારે એમાં સંગઠનમાં સમર્થન કે વિરોધની વાત હોય, પણ જો સંગઠનની વાત ના હોય અને માત્ર ને માત્ર સમાજની વાત હોય ત્યારે એક જ વિકલ્પ હોય અને એ વિકલ્પ હોય સમર્થન. સમાજ માટે મરી મિટવાની તૈયારી અને સમાજ માટે મારી નાખવાની જવાબદારી લઈને નીકળ્યા હોય ને, એ સમાજના દીકરા છીએ અમે. તમને કહી દઉં, અત્યારે અમે સમાજના યુવાનો સમાજને સમર્થનની વાત કરી રહ્યા છીએ. અમારા સમાજની જે માસૂમ દીકરીને પીંખી નાખનાર નરાધમ તથા તેના પરિવાર, અમે તમને કહેવા માંગીએ છીએ કે તને તો ઠાકોરો ફાંસીના માછડે ચડાવીને જ રહેશે, પણ તારી આવનારી 7 પેઢીઓને પણ જો ગુજરાતની અંદર આવવું હશે તો વિચારવું પડશે કે અમારી 7 પેઢી પહેલા એક રાક્ષસે આવું કૃત્ય કર્યું હતું, ગુજરાતમાં જઈશું તો અમારી એ હાલત થશે કે અમારી લાશોની અંદરથી પોસ્ટમોર્ટમ કરવા માટેના ટુકડા પણ નહીં મળે. આ ગુજરાતના ક્ષત્રિય ઠાકોરો છે, તમારી તો મારે બોલતા વિચાર કરવો પડે છે, કારણ કે આજે ફેસબુક ઉપર લાઈવ બેઠો છું. આપ સૌને વધારે કંઈ કહેતો નથી, પણ ગુજરાતના ઠાકોર સમાજના દીકરા તરીકે એટલું જરૂર કહું છું કે ગુજરાતનું કોઈ પણ સંગઠન હોય જે મારા સમાજ માટે કાર્ય કરતું હોય, એ તમામ સંગઠનના નેતાઓ હોય, વડીલો હોય, આગેવાનો હોય, કાર્યકર્તા હોય કે સભ્ય હોય, તમામને રાજભા ઠાકોર આજે ખુલ્લેઆમ સમર્થન આપે છે. ને તમે મારા વડીલો, મારા આગેવાનો, મારા સમાજના હિત માટે, મારી બેન દીકરીની ઇજ્જત આબરૂના બદલા માટે જે પણ નિર્ણય લેશો, આ રાજભા ઠાકોર તમારી સાથે એક કાર્યકર્તા તરીકે, એક સામાન્ય સભ્ય તરીકે સ્ટેજ ઉપર નહીં આવે તો પણ નીચે ધૂળમાં બેસીને પણ મારા સમાજની દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ હતો, છે અને રહેશે. આપ સૌની સાથે છું. આપ સૌ મારા ભગવાન છો, મારું માવતર છે, મારો સમાજ આ એ સમાજ છે જેણે મને રાજ્યમાંથી રાજભા બનાવ્યો છે. અંતમાં તમને એટલું જરૂર કહીશ કે છેવટે તો ઠાકોર છું. ભલે નિષ્ક્રિય થઈ ગયો હતો મારી જવાબદારીઓના કારણે, ભલે રાજીનામું આપી દીધું હતું, ભલે આપ સૌની વચ્ચે આવી નહોતો શકતો મારી જવાબદારીઓ, મારી તકલીફોના કારણે, પણ છેવટે તો મારું લોહી જ્યારે ચારોલ જેવી ઘટના બને છે, કડીના મર્ડર કેસ જેવી, જ્યારે મારી બેન દીકરીની આબરૂની વાત હોય છે ત્યારે મારા અંદરનો રાજભા જાગી ઉઠે છે. અને હું તો સરકાર, પોલીસ તંત્રને, ન્યાયતંત્રને પણ કહેવા માંગુ છું કે ભાઈ, આ રાજભા રાજીનામું આપીને નોકરી ધંધે વર્ગ્યો છે, તમારા માટે સારું છે, ફરીથી રાજભા પાછો આવશે તો તમે બધા ધંધે લાગીશો. મારા ભાઈ શાંતિ રાખો, સમાજ જમ ચાલાસીમ પ્રગતિથી ચાલવા દો. અમારા સમાજના હવે ઘણા બધા ધારાસભ્યો આવી ગયા છે, નેતાઓ છે, આગેવાનો છે, અને સમાજની બેન દીકરીઓ ઉપર કોઈ આડી અવડી નજર નાખશે, સાહેબ ફરીથી હું મહેરબાની કરીને 2 હાથ જોડી વિનંતી કરું કે મારા અંદરના રાજભાન જગાડશો નહીં. એમાં જ મજા છે. એમાં સરકારે સમજી જાય, પોલીસ તંત્રે સમજી જાય, ન્યાયતંત્રે સમજી જાય, અને બહારથી આવેલા ભાડાના જે કારીગરો જે અહીંયા કંપનીઓમાં નોકરા કરે છે ને, એઓને સમજણ પડી જાય તો બહુ સારી વાત છે. નકર એમને કહી દેજો કે અમેરિકાના વિઝા લેવા બહુ હેલા હશે, પણ ગુજરાતમાં પહેવું બહુ અઘરું હશે. એટલે
બે હાથ જોડીને વંદન કરીને વિનંતી સાથે કહી રહ્યો છું સરકાર, પોલીસ તંત્ર, ન્યાયતંત્રની કે અમારા સમાધિ બેન દીકરીની ઇજ્જત આબરૂ પર હાથ નાખનાર, નજર નાખનારને તમે ફાંસીના માચડે ચડાવી દો. છેલ્લે એટલું કહીશ કે આવો સૌ ક્ષત્રિય ઠાકોર યુવાનો, આપણે સૌ આજે પ્રતિજ્ઞા લઈએ, સોગંદ ગાઈએ કે જ્યાં સુધી આપણી હિંમતનગરની દીકરીને ન્યાય ના અપાવીએ, જ્યાં સુધી આપણી હિંમતનગરની દીકરીને, કુંવાસીને જેણે પિંકી નાખી છે, નરાધમ, નીચ, રાક્ષસ, નમાલો, બાયલો, એને આપણે ફાંસીના માચડે ના ચડાવીએ, ત્યાં સુધી આપણે સૌ આપણા કપાળની અંદર આ રખ્યાનું ભસ્મનું તિલક કરીશું, જેથી આપણે સૌને 24 કલાક દિવસ રાત યાદ રહે કે આપણે આપણી બેન દીકરીને જે ગુનેગાર છે એને ફાંસીના માચડે લટકાવવાનું બાકી છે. અને સરકારને પણ ખબર પડે કે ઠાકોરો કપાળમાં ભસ્મ લઈને આવ્યા છે, અને જ્યાં સુધી આપણી કુંવાસી સાથે બેશરમીપૂર્વક અત્યાચાર ગુજારનાર નરાધમને સરકાર ફાંસીના માચડે નહીં ચડાવે, ત્યાં સુધી આ ઠાકોરો બેસીને રહેવાના નથી, જંપીને રહેવાના નથી. આ ઠાકોર છે એટલું યાદ રાખજો. ફરી એકવાર કહી દઉં, મીણબત્તીઓ લઈને ન્યાયની ભીખ માગનારા આ ઠાકોરો નથી, ખુલ્લી તલવાર અને મસાલો લઈને બજાર બંધ કરાવનારા ઠાકોરો છે. જય માતાજી, જય ભવાની.